આમ લઘુ બીજાણુધાની એ મુખ્ય 4 સ્તરની બનેલી છે. એક અધિસ્તર, બીજું તંતુમય સ્તર, ત્રીજું આ મધ્ય સ્તર, આખું આ બધું મધ્ય સ્તર કહેવાય, અને સૌથી અંદરના ભાગે પોષક સ્તર છે. અને આ 4 સ્તરને આપણે કોષો સહિત સ્પષ્ટ જોવા હોય તો આ જે છેદ છે એને આપણે હાઈ પાવરમાં સેટ કરવો પડે. હાઈ પાવર શું છે કદાચ તમને અત્યારે ખબર ન પડે તો સાદી ભાષામાં કહું કે આટલો ભાગ આપણે વિસ્તૃત કરીને મોટો કરીને જોવો પડે. તો અહીંયા જે આ લઘુ બીજાણુધાનીનો આટલો જે ભાગ છે ને એને વિસ્તૃત કરીને મોટો કરીને આ બાજુની આકૃતિમાં મેં બતાવ્યો છે. તમારી પુસ્તકમાં પણ આવી આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં તમને 4 સ્તર એકદમ સ્પષ્ટ કોષો સહિત દેખાશે. જો આ સૌથી બહારનું અધિસ્તર છે અને આ અધિસ્તરના કોષો છે. એની નીચે આ તંતુમય સ્તરના કોષો બ્લુ કલરમાં તમને દેખાય છે. અને એની નીચે આ મધ્ય સ્તરના કોષો છે. એના ઘણા બધા સ્તર હોય, કેમ કે આ બધું તમને જે દેખાય છે ને ખાલી એ બધું મધ્ય સ્તર છે. એટલે મધ્ય સ્તરના તો આવા ઘણા બધા સ્તર જોવા મળશે. અને સૌથી અંદર આ જે લાલ કલરમાં બતાવ્યું ને એ આવું સ્પષ્ટ તમને દેખાશે. આ પોષક સ્તર છે. આ જે પોષક સ્તર છે શું કામ કરે? વિકાસ પામતી પરાગરજને પોષણ આપે. અને આ જે પોષક સ્તર છે ને એમાં ઘટ્ટ કોષરસ હોય. આ જે બ્લુ કલરમાં મેં બતાવ્યો છે ને એ ઘટ્ટ કોષરસ છે. અને આ જે પોષક સ્તરના જે કોષો છે ને એમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોય. મેં તમને આવા 2 કોષ કેન્દ્ર બધામાં બતાવ્યા છે, દ્વિકોષ કેન્દ્રી. એટલે કે આ જે પોષક સ્તર છે જે વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે એના કોષોમાં ઘટ્ટ કોષરસ હોય છે અને 2 કોષ કેન્દ્ર આવેલા હોય છે. તો આ તમને લઘુ બીજાણુધાની છે એની દિવાલની રચના સમજાવી. પણ અંદરના ભાગે શું હોય? આ દિવાલની અંદર આ તમને જે ભાગ દેખાય છે ત્યાં શું હોય? આ ભાગ ખાલી નથી. આ ભાગે સમજાત કોષોનો સમૂહ આવેલો છે. સમજાત એટલે એક સરખા કોષોનો સમૂહ આ રીતે આવેલો છે. આ સમજાત કોષોનો સમૂહ આ જે લઘુ બીજાણુધાની છે એના કેન્દ્ર ભાગે આવેલો છે. આવો આ સમજાત કોષોનો સમૂહ છે. સમજાત કોષો એટલે આ લઘુ બીજાણુધાની છે એના કેન્દ્ર ભાગે આવા સમજાત કોષોનો સમૂહ આવેલો છે. અને આ જે સમજાત કોષોનો સમૂહ છે ને એને લઘુ બીજાણુજનક પેશી કહેવાય. લઘુ બીજાણુજનક પેશી શું નામ છે જોવો જોઈએ? લઘુ બીજાણુજનક પેશી. જનક એટલે પેદા કરવું. એટલે આ પેશી શું કરે છે? લઘુ બીજાણુ પેદા કરે છે. આ પેશીના દરેક કોષ લઘુ બીજાણુ પેદા કરી શકે. આ પેશીના કેટલા બધા કોષો છે સમજાત કોષો, એ બધા જ કોષો લઘુ બીજાણુ પેદા કરી શકે. અને માટે જ આ કોષોને લઘુ બીજાણુ માતૃકોષ કહેવાય. એટલે આ લઘુ બીજાણુજનક પેશીના દરેક કોષને, આ બધા જ કોષોને શું કહેવાય છે? લઘુ બીજાણુ માતૃકોષ. લઘુ બીજાણુ માતૃકોષ એને પરાગ માતૃકોષ પણ કહેવાય. કેમ પરાગ માતૃકોષ? કેમ? લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. યાદ રાખજો, લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. આગળ પણ તમને કામમાં લાગશે. લઘુ બીજાણુ બરાબર પરાગરજ. એટલે જ આ લઘુ બીજાણુ માતૃકોષ એને શું કહેવાશે? પરાગ માતૃકોષ. આ લઘુ બીજાણુ માતૃકોષ એને ઇંગ્લિશમાં માઇક્રોસ્પોર મધર સેલ કહેવાય છે. ઉચ્ચારણ મેં લખ્યું માઇક્રોસ્પોર મધર સેલ, જેને ટૂંકમાં આપણે MMC તરીકે દર્શાવીશું. માઇક્રોસ્પોર મધર સેલ. એને બીજા શબ્દમાં આપણે શું કહીશું? પરાગ માતૃકોષ. તો પરાગ માતૃકોષનું ઇંગ્લિશ શું થાય? પોલન મધર સેલ. તો એને ટૂંકમાં શું કહેવાશે? PMC કહેવાશે. યાદ રાખજો, આ બધું પરીક્ષામાં આવે. એટલે આ જે લઘુ બીજાણુધાની આપણે જોઈ
કે જેની ફરતે આવા 4 સ્તરની બનેલી દિવાલ આવેલી છે, એના કેન્દ્ર ભાગે આવા સમજાત કોષોનો સમૂહ છે અને સમજાત કોષોના સમૂહને આપણે લઘુ બીજાણુજનક પેશી કહીશું. અને આ લઘુ બીજાણુજનક પેશીના દરેક કોષ લઘુ બીજાણુનું નિર્માણ કરી શકે છે, માટે એને લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ કહીશું. પ્રશ્ન એમ થાય કે આ લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ કેવી રીતે બને? અર્ધીકરણથી. ચાલો આપણે આવો એકાદ લઘુ બીજાણુ માતૃકોષ બહાર કાઢીએ અને એમાંથી લઘુ બીજાણુનું નિર્માણ કરાવીએ. ચલો આવો એકાદ લઘુ બીજાણુ માતૃકોષ હું બહાર કાઢું છું, અહીંયા ઉપર બતાવું. ચલો આ એક લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ પીએમસી. ચલો હું અહીંયા પીએમસી લખું છું. આ એક કાઢ્યો, એક લઘુ બીજાણુ માતૃકોષ. આવા બધા જ લઘુ બીજાણુ માતૃકોષ આ રીતે લઘુ બીજાણુ બનાવે, પણ હું એકાદ બહાર કાઢીને બતાવું છું. આ એક લઘુ બીજાણુ માતૃકોષ છે, એમાંથી લઘુ બીજાણુનું નિર્માણ કેવી રીતે થશે? અર્ધીકરણથી થાય. આનું અર્ધીકરણ થાય. ચલો અર્ધીકરણ થાય ને પહેલું વિભાજન થાય. પહેલું વિભાજન થાય ને એટલે 2 કોષ બને. અર્ધીકરણ વિભાજન તમે જાણો છો, એમાં આવા 2 કોષોનું નિર્માણ થાય. પછી બીજું અર્ધીકરણ થાય. અર્ધીકરણ અવસ્થા 1 અને અર્ધીકરણ અવસ્થા 2. બીજું અર્ધીકરણ થાય એટલે આવા 4 કોષ બને. બરાબર? એટલે આમ આ જે લઘુ બીજાણુ માતૃકોષ છે એમાં અર્ધીકરણ થઈને આ શું થયું? બધું અર્ધીકરણ. અર્ધીકરણ થઈને 4 લઘુ બીજાણુઓ બને છે. આ 1 2 3 ને 4 આવા 4 લઘુ બીજાણુ બનશે. પણ આ 4 લઘુ બીજાણુ બન્યા ને એ એકબીજા સાથે જોડાયેલા રહે છે. આ 4 જોડાયેલા રહે છે, જેને લઘુ બીજાણુ ચતુષ્ક કહેવાય છે. લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક પણ કહેવાય છે. હવે જ્યારે પરાગાશય વિકાસ પામે અને પરિપક્વ બને અને શુષ્ક બને ત્યારે આ 4 લઘુ બીજાણુઓ છૂટા પડે છે. 4 લઘુ બીજાણુ છૂટા પડીને પરાગરજ તરીકે વિકાસ પામશે. પરાગરજ સમજાયું? એટલે આ જે લઘુ બીજાણુ જનક પેશી છે ને એની અંદર આવા ઘણા બધા આવા લઘુ બીજાણુ માતૃકોષ છે અને દરેક લઘુ બીજાણુ માતૃકોષ આ રીતે 4 પરાગરજ બનાવે. તમે વિચારો કે આમાં તો કેટલા બધા લઘુ બીજાણુ માતૃકોષ છે, એ બધા જ આ રીતે 4 પરાગરજ બનાવશે. એનો મતલબ કે આ લઘુ બીજાણુ ધાનીમાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં પરાગરજ બનશે અર્ધીકરણથી. લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણથી આ જે લઘુ બીજાણુ અથવા તો પરાગરજનું નિર્માણ થયું એને લઘુ બીજાણુ જનન કહેવાય. એટલે આ જે મેં આકૃતિ બતાવી છે ને એ લઘુ બીજાણુ જનનની છે. લઘુ બીજાણુ જનનની છે આજે મેં આકૃતિ તમને બતાવી. બરાબર? એટલે આ જે લઘુ બીજાણુ જનક પેશી છે એમાં આ રીતે હજારોની સંખ્યામાં પરાગરજ અથવા તો લઘુ બીજાણુ બનશે અને હવે જ્યારે આ પરાગાશયનું સ્ફોટન થશે એટલે એમાંથી આ પરાગરજ મુક્ત થશે. પ્રશ્ન એ થાય કે આ મુક્ત થતી પરાગરજ કેવી હોય? પ્રેક્ટિકલી તમારે કોઈ વનસ્પતિમાં પરાગરજ જોઈએ ને તો તમે જોઈ શકો, બહુ સહેલું છે. તમારે જાસૂદનું પુષ્પ લેવાનું. હવે એનાથી તો તમે બધા પરિચિત છો, 11મા ધોરણમાં ભણ્યા. જાસૂદનું પુષ્પ લેવાનું અને એના પરાગાશયનો ભાગ છે ને એને ફોર્સેપની મદદથી આમ દબાવવાનું. દબાવીને એટલે દબાવશો એટલે એનું પરાગાશય ખુલ્લું થઈ જશે. પછી એને તમારે આમ હાથથી આમ પકડવાનું, સ્પર્શ જ કરવાનું. તમે ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરશો ને એટલે તમારી આંગળીમાં પીળો પાવડર ચોંટી જશે. એ પીળો પાવડર બીજું કંઈ નથી, પરાગરજ છે. પછી એ પરાગરજને એક સ્લાઇડ લેવાની, એમાં પાણીનું ટીપું મૂકવાનું અને પાણીના ટીપામાં છાંટી દેવાનું અને માઇક્રોસ્કોપમાં જોઈ લેવાનું. આવું તમે અલગ અલગ પુષ્પમાં કરી શકો હો. દાખલા તરીકે ધતુરાનું પુષ્પ લઈ લો. ચલો, એમાં તો બહુ સહેલું, જાસૂદ કરતાં પણ સહેલું. ધતુરાના પુષ્પને તો દબાવવાની જરૂર નથી, એને તો ખાલી તમે આમ ખંખેરશો ને તો સફેદ પાવડર નીકળશે. એ સફેદ પાવડર શું છે? એની પરાગરજ છે. એટલે આ રીતે જુદી જુદી વનસ્પતિ છે એના પરાગરજમાં પુષ્કળ વિવિધતા જોવા મળશે. એના કદમાં,
એના આકારમાં, એની ડિઝાઇનમાં, એના રંગમાં આવી પુષ્કળ વિવિધતા જોવા મળશે. આવી પરિપક્વ પરાગરજના બાહ્યાકાર વિદ્યાકીય અભ્યાસને પેલિનોલોજી કહેવાય. આપણે જે અભ્યાસ કર્યો ને એ બાહ્યાકાર વિદ્યાકીય અભ્યાસ કહેવાય. એટલે પરિપક્વ પરાગરજના બાહ્યાકાર વિદ્યાકીય અભ્યાસને પેલિનોલોજી કહેવાય છે. તો ચાલો આપણે આવી જુદી જુદી પરાગરજ લઈને એનો અભ્યાસ કરીએ. તો એ પરાગરજ કેવી હોય? તો તમે જુદી જુદી વનસ્પતિ લેશો ને તો એમાં પરાગરજ જુદા જુદા આકારની હોય છે. સામાન્ય રીતે પરાગરજ છે ને ગોળાકાર હોય, પણ અમુક વનસ્પતિમાં અંડાકાર પણ હોય, કોઈ વનસ્પતિમાં દંડાકાર હોય, તો ઘણી વનસ્પતિમાં આવી બહુકોણીય પણ હોઈ શકે છે. એમ એના કદમાં પણ વિવિધતા હોય છે. પણ લાક્ષણિક રીતે જે પરાગરજ છે ગોળાકાર હોય છે અને લાક્ષણિક રીતે એનું કદ કેટલું હોય? 25 થી 50 માઇક્રોમીટર જેટલું. એ ગોળાકાર પરાગરજ હોય ને એનો વ્યાસ કેટલો હોય? 25 થી 50 માઇક્રોમીટર જેટલો. પણ અમુક વનસ્પતિમાં નાની પણ હોઈ શકે છે અને મોટી પણ હોઈ શકે છે. દાખલા તરીકે માયોસોટિસ નામની જે વનસ્પતિ છે ને એમાં નાનામાં નાની પરાગરજ છે. એનો વ્યાસ 2.5 થી 3.5 માઇક્રોમીટર જેટલો છે. જ્યારે મિરાબિલિસ જલાપા નામની જે વનસ્પતિ છે ને એમાં મોટી પરાગરજ છે. એનો વ્યાસ 250 માઇક્રોમીટર છે. તો ચાલો આપણે આવી એક લાક્ષણિક પરાગરજની રચના આકૃતિ સાથે સમજીએ, જે તમને પરીક્ષામાં પણ પૂછાય. તો અહીંયા મેં તમને એક લાક્ષણિક પરાગરજ બતાવી છે. આ રીતે અર્ધીકરણથી જે સૌપ્રથમ પરાગરજ નિર્માણ પામે છે ને એ આવી હોય છે. આ પરાગરજને મેં અહીંયા મોટી કરીને બતાવી છે. આ તરુણ પ્રાથમિક નિર્માણ પામેલી પરાગરજ એ કેવી છે? આવી એક કોષીય અને આવા એક કોષ કેન્દ્રવાળી છે. આવી એક કોષીય એક કોષ કેન્દ્રવાળી જે પરાગરજ છે એની ફરતે 2 સ્તરની બનેલી દિવાલ આવેલી છે. આની ફરતે 2 સ્તરની બનેલી દિવાલ હો. આ 12 જે વાદળી કલરમાં મેં જાડું બતાવ્યું ને એ બાહ્ય આવરણ, એનું 12મું સ્તર બાહ્ય આવરણ. આ એનું બાહ્ય આવરણ, જેને ઇંગ્લિશમાં એક્ઝાઇન કહેવાય છે. અને આની અંદર આ જે કાળા કલરની લાઈન બતાવી છે, પાતળું આવરણ છે, એનું અંત આવરણ, એનું અંત આવરણ, જેને ઇંગ્લિશમાં એન્ટાઇન કહેવાય છે. અગત્યનું છે આ બાહ્ય આવરણ. ઘણી વખત તમને ખાલી પરાગરજનું બાહ્ય આવરણ સમજાવો એ ટૂંક નોંધ પણ પૂછાય, ટૂંકી નોંધ 2 માર્ક્સમાં પૂછાય એવી. આપણે બાહ્ય આવરણ સમજીએ, ખૂબ જ અગત્યનું છે. આ પરાગરજનું જે બાહ્ય આવરણ છે ને જાડું હોય, આવું સ્થૂલિત થયેલું જે દેખાય છે ને જાડું, મેં આકૃતિમાં જાડું બતાવ્યું છે, સ્થૂલિત થયેલું. અને એ બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે. સ્પોરોપોલિનિન. આ સ્પોરોપોલિનિન એક અત્યંત પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. અત્યંત પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય. અત્યંત પ્રતિરોધક છે એટલે ઊંચા તાપમાન હોય, જલદ એસિડ બેઝ હોય, એનાથી પરાગરજનું રક્ષણ કરે છે. ઊંચા તાપમાન, જલદ એસિડ બેઝથી પરાગરજનું રક્ષણ કરે છે. અને એક માહિતી પ્રમાણે આ જે બાહ્ય આવરણ છે ને એનો ઉત્સેચકો પણ નાશ નથી કરી શકતા. ઉત્સેચકો દ્વારા નાશ નથી પામતા. આવું સખત જાડું બાહ્ય આવરણ સ્પોરોપોલિનનું બનેલું પરાગરજમાં છે. અને એટલે જ આ પરાગરજને આપણે લાંબા સમય સુધી જીવંત અશ્મિ સ્વરૂપે જાળવી રાખીએ છીએ. અશ્મિ સ્વરૂપે મળી આવે છે આ પરાગરજ. તો આ જે પરાગરજ હોય, લાક્ષણિક પરાગરજ, તરુણ પરાગરજ, એમાં ફરતે 2 સ્તરની બનેલી દિવાલ છે. એમાં બહારનું જે સ્તર છે એને બાહ્ય આવરણ કહેવાય અને અંદરનું જે પાતળું સ્તર છે એને અંત આવરણ કહેવાય. આ બાહ્ય આવરણ એ સ્પોરોપોલિનિનનું બનેલું છે. સ્પોરોપોલિનિન એક અત્યંત પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે જે પરાગરજને ઊંચા તાપમાન, જલદ એસિડ બેઝ અને ઉત્સેચકોથી રક્ષણ કરી આપે છે. અને એટલે જ આપણે પરાગરજનો લાંબા સમય સુધી અશ્મિ સ્વરૂપે સંચય કરી શકીએ છીએ. બીજી એક અગત્યની બાબત, આ જે બાહ્ય આવરણ છે ને
એમાં અમુક અમુક જગ્યાએ સ્પોરોપોલેનિન ગેરહાજર હોય છે અને સ્પષ્ટ છિદ્ર દેખાય. દાખલા તરીકે અહીંયા હું તમને બતાવું. અહીંયા સ્પોરોપોલેનિન નથી. ચલો આ એક જગ્યાએ, હા બીજી આ જગ્યાએ ચલો સ્પોરોપોલેનિન નથી, અને ત્રીજી આ જગ્યાએ સ્પોરોપોલેનિન નથી. આ રીતે આ જે બાહ્ય આવરણ છે એમાં અમુક જગ્યાએ સ્પોરોપોલેનિન ગેરહાજર છે અને ત્યાં તમને આ સ્પષ્ટ છિદ્ર દેખાય છે, ગોળાકાર છિદ્ર, જેને જનન છિદ્ર કહેવાય. આ જનન છિદ્ર છે. આને શું કહેવાશે? જનન છિદ્ર કહેવાશે. બરાબર. એટલે આ જે બાહ્ય આવરણ છે એમાં અમુક અમુક જગ્યાએ સ્પોરોપોલેનિન ગેરહાજર છે અને ત્યાં આવા ગોળાકાર છિદ્ર બને છે, જેને જનન છિદ્ર કહેવાય. આવા જનન છિદ્ર જોવા મળશે. અને હા, બીજી એક વાત કહી દઉં, આવા ગોળાકાર જનન છિદ્ર દ્વિદળી વનસ્પતિમાં હોય છે. દ્વિદળી વનસ્પતિની જે પરાગરજ છે ને એમાં આવા 3 જનન છિદ્ર હોય. જો એટલે મેં 3 જ બતાવ્યા છે. દ્વિદળી વનસ્પતિમાં આવા 3 ગોળાકાર જનન છિદ્ર આવેલા છે, માટે એને ટ્રાયકોલ્પેટ કહેવાય છે. જ્યારે એકદળી વનસ્પતિમાં શું છે? એકદળી વનસ્પતિમાં આ જે બાહ્ય આવરણ છે ને એમાં આવા ગોળાકાર જનન છિદ્ર નથી, પણ બાહ્ય આવરણમાં આવી ખાંચ હોય છે. એક જ ખાંચ હોય. જો દ્વિદળી વનસ્પતિમાં બાહ્ય આવરણમાં આવા 3 જનન છિદ્ર હતા ગોળાકાર, પણ એકદળી વનસ્પતિમાં બાહ્ય આવરણમાં ખાલી આવી એક જ ખાંચ છે. એક જ, ઓનલી વન, એક જ ખાંચ છે, જેને જનન ખાંચ કહેવાય. એને જનન છિદ્ર ના કહેવાય, એને જર્મિનલ ફરો કહેવાય ઇંગ્લિશમાં. અને આને જનન છિદ્રને ઇંગ્લિશમાં જર્મ પોર્સ કહેવાય છે. તો યાદ રાખજો મિત્રો કે ભાઈ આ બાહ્ય આવરણ છે એમાં દ્વિદળી વનસ્પતિમાં આવા ગોળાકાર છિદ્રો જોવા મળે છે જ્યાં સ્પોરોપોલેનિન નથી, જેને જનન છિદ્ર કહેવાય. અને દ્વિદળી વનસ્પતિમાં આવા 3 જ જનન છિદ્ર હોય, જેને ટ્રાયકોલ્પેટ કહેવાય. જ્યારે એકદળી વનસ્પતિમાં આવા છિદ્ર નથી. એકદળી વનસ્પતિમાં બાહ્ય આવરણમાં આવી એક જ ખાંચ છે, જેને જનન ખાંચ, જર્મિનલ ફરો કહેવાય છે. માટે એકદળીની જે આ પરાગરજ છે એને મોનોકોલ્પેટ કહેવાય છે. સમજાયું? હવે બીજી નવી વાત પણ તમને કહી દઉં. બાહ્ય આવરણની વાત કરીએ છીએ ત્યારે કે ભાઈ કીટ પરાગિત વનસ્પતિ છે ને એમાં બાહ્ય આવરણમાં થોડોક ફરક છે. ચલો આ કીટ પરાગિત વનસ્પતિની પરાગરજ છે, એમાં બાહ્ય આવરણ થોડું અલગ છે. જો આમાં બાહ્ય આવરણ લીસું છે, આમાં પણ બાહ્ય આવરણ લીસું છે, પણ આ કીટ પરાગિત વનસ્પતિ છે ને એમાં બાહ્ય આવરણ આવું કંટકીય છે. જો આવા કાંટા છે. અને બીજું, એમાં બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું નથી બનેલું, એમાં બાહ્ય આવરણ લિપિડ અને કેરોટિનોઇડ્સનું બનેલું છે. એકદમ ચિકાસ પડતું પીળું આવું ઘટ્ટ બાહ્ય આવરણ છે, બહાર કાંટાવાળું. આવા કાંટાવાળું જે બાહ્ય આવરણ છે એને પોલન કીટ કહેવાય છે. તો આવી પોલન કીટ તમને સામા જોવા મળશે? કીટ પરાગિત વનસ્પતિમાં. આ એક વધારાની બાબત છે, નીટ વગેરે પરીક્ષામાં પૂછાય. તો અહીંયા જે પરાગરજ આપણે લઈશું એમાં આવું સ્પોરોપોલિનનું બનેલું બાહ્ય આવરણ હશે અને એની અંદર આવા જનન છિદ્રો હશે. અને જો એકદળી વનસ્પતિ હશે તો આવી જનન ખાંચ હશે, અને કીટ પરાગિત વનસ્પતિ હશે તો આવું પોલન કીટ કાંટાવાળું હશે. બરાબર. અને અંદરની બાજુએ પાતળું સળંગ આવરણ આવેલું છે, જેને અંત આવરણ કહેવાય છે, જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન. એટલે અંદરનું આવરણ છે ને એકદમ પાતળું હોય છે, સળંગ હોય છે, એમાં કોઈ ખાંચ છિદ્રો નથી. આ જે કાળા કલરમાં જે બતાવ્યું ને એ કાળું સળંગ અંત આવરણ છે, પાતળું સેલ્યુલોઝનું બનેલું છે. આવું તમને જોવા મળશે. આવા બાહ્ય આવરણ 2 જોવા મળશે. બહાર જાડું બાહ્ય આવરણ, અંદર અંત આવરણ. આ બંને આવરણોની અંદરના ભાગે ઘટ્ટ કોષરસ હોય છે. આ જો કોષરસ, અંદર આવું એક કોષ કેન્દ્ર છે, અને આ જે કોષરસ છે ને એની ફરતે કોષરસ પટલ હોય, કોષરસ સ્તર અથવા તો પટલ. એટલે અંદર મેં આ લીલા કલરમાં તમને જે બતાવ્યું ને એક લાઈન, ગ્રીન લાઈન, એ કોષરસ સ્તર છે. તો આ લાક્ષણિક પરાગરજની રચના તમને આકૃતિ સાથે, નામ નિર્દેશન સાથે પૂછાય. લાક્ષણિક પરાગરજ, આદિ પરાગરજ, પ્રાથમિક પરાગરજ એક કોષી, એક કોષ કેન્દ્રી રચના છે. એની ફરતે આવા 2 સ્તરની બનેલી દિવાલ આવેલી છે. એક બાહ્ય આવરણ, બીજું અંત આવરણ. બાહ્ય આવરણ જાડું સ્પોરોપોલિનનું બનેલું,
અંતઃવરણ પાતળું સળંગ સેલ્યુલોઝ પેક્ટિનનું બનેલું, એના અંદરના ભાગે કોષ કેન્દ્ર અને કોષરસ છે. કોષરસની બહારની સપાટીએ આવું કોષરસ સ્તર આવેલું છે. જ્યારે બીજાણુજનક પેશીમાં અર્ધીકરણ થઈને પહેલી જે પરાગરજ બને ને એ આવી હોય, પણ આ પરાગરજ જ્યારે પરિપક્વ બનશે ને ત્યારે આવી એક કોષી નહીં જોવા મળે. આ પરાગરજ જ્યારે પરિપક્વ બને ને ત્યારે આવી દ્વિકોષીય બની જાય છે. આ લઘુ બીજાણુધાનીમાં આ પરાગરજ જ્યારે પરિપક્વ બને ત્યારે આવી દ્વિકોષીય બની જાય છે. એમાં બે કોષ હોય. એક મોટો કોષ આ રહ્યો, આ એને નાલકોષ કહેવાય છે, અથવા તો એને વાનસ્પતિક કોષ પણ કહેવાય છે. નાલકોષ અથવા તો વાનસ્પતિક કોષ. અને બીજો નાનો કોષ જેને જનનકોષ કહેવાય છે. આ બીજો નાનો કોષ એને જનનકોષ કહેવાય છે. આ જે વાનસ્પતિક કોષ નાલકોષ છે ને એમાં ઘટ્ટ કોષરસ છે. એમાં પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો સંચય થયેલો છે. આમાં ખોરાક વધારે છે, પુષ્કળ. અને એની અંદર અનિયમિત આકારનું મોટું કોષ કેન્દ્ર છે. એટલે જ્યારે આ જ પરાગરજ પરિપક્વ બને છે ત્યારે એક કોષી નથી રહેતી, આવી દ્વિકોષી થઈ જાય છે. એમાં બે કોષ આવી જાય છે. એક મોટો કોષ જેને નાલકોષ અથવા તો વાનસ્પતિક કોષ કહેવાય. એની અંદર ઘટ્ટ કોષરસ છે જેમાં પુષ્કળ ખોરાકનો સંચય થયેલો છે, અને એની અંદર અનિયમિત આકારનું આવું મોટું કોષ કેન્દ્ર છે. અને આ જે મોટો કોષ છે ને એના કોષરસમાં જ આવો નાનો ત્રાકાકાર જનનકોષ આવેલો છે. આ રહેવા એના કોષરસમાં તરતો હોય આ જનનકોષ, આ જે નાલકોષ કે વાનસ્પતિક કોષ છે ને એના કોષરસમાં તરતો હોય છે. આ જનનકોષ નાનો ત્રાકાકાર છે પણ એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર છે. અને એમાં પણ આજુબાજુ ઘટ્ટ કોષરસ પણ છે. આવું તમને જોવા મળશે. એટલે જ્યારે પરાગરજ પરિપક્વ થશે આ લઘુ બીજાણુધાનીમાં ત્યારે આવી બે કોષવાળી હશે, દ્વિકોષીય હોય. 60% આવૃત બીજધારી વનસ્પતિમાં આવી દ્વિકોષીય પરાગરજ મુક્ત થાય છે. જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય છે ત્યારે આવી દ્વિકોષીય પરાગરજ મુક્ત થાય છે. એટલે 60% આવૃત બીજધારી વનસ્પતિમાં આવી દ્વિકોષીય પરાગરજ ખરે છે. જ્યારે બાકીની જે વનસ્પતિઓ છે ને એમાં ત્રિકોષીય પરાગરજ ખરે. બે કોષવાળી નહીં, 3 કોષવાળી પરાગરજ મુક્ત થાય છે. આ 60% આવૃત બીજધારી વનસ્પતિમાં આવું 60% આવૃત બીજધારી વનસ્પતિમાં આવી દ્વિકોષીય પરાગરજ પરાગાશયમાંથી ખરે. પણ એના સિવાયની બાકીની જે વનસ્પતિ છે ને એમાં આવી ત્રિકોષીય પરાગરજ પરાગાશયમાંથી ખરે છે. એમાં 3 કોષ છે. કયા 3 કોષ? એક આવું વાનસ્પતિક કોષ તો ખરું જ મોટું, પણ એમાં શું થાય છે, એમાં આ જે જનનકોષ હતો ને ત્રાકાકાર નાનો, એ જનનકોષ સમવિભાજન પામીને આવા બે નરજન્યુ બનાવે છે. આ બે નરજન્યુ એટલે એમાં જનનકોષની જગ્યાએ શું આવી જાય છે? બે નરજન્યુ. તો કેટલા કોષ થયા? 1 અને 2 નરજન્યુ વત્તા આ એક વાનસ્પતિક કોષ, 3 કોષીય અવસ્થા થઈ. એટલે 60% આવૃત બીજધારી સિવાયની જે વનસ્પતિઓ છે એમાં જનનકોષ સમવિભાજન પામીને 2 નરજન્યુ બનાવે છે. એટલે એમાં પરાગરજ 3 કોષીય અવસ્થામાં મુક્ત થાય છે. તો અહીંયા આપણે પરાગરજનો અભ્યાસ પૂરો કર્યો. કે ભાઈ આ લઘુ બીજાણુધાની આપણે પહેલાં જોઈ. એમાં આવી લઘુ બીજાણુજનક પેશી છે. લઘુ બીજાણુજનક પેશીમાં આવા લઘુ બીજાણુ માતૃકોષ છે, એમાં અર્ધીકરણ થયું અને પરાગરજ બની. આ પરાગરજ જે મુક્ત થઈ એ જુદા જુદા આકારની, કદની હોઈ શકે છે. લાક્ષણિક પરાગરજની આપણે આકૃતિ બતાવી, એની ફરતે રહેલા આવરણની આપણે માહિતી આપી. આ પરાગરજ જ્યારે વિકાસ પામે છે ત્યારે આવી 2 કોષવાળી બની જાય છે. પણ કેટલીક વનસ્પતિમાં આ પરાગરજ આવી 3 કોષવાળી પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે પરાગરજનો અભ્યાસ પૂરો કર્યો.